Welcome to Concrete Technology. Mix of concrete. The aim of mixing of concrete is produce a homogeneous, consistent, and uniform colored concrete. This means that the different constituents of concrete be uniformly distributed throughout the concrete. Concrete mixing નો main purpose દરેક કોન્ક્રીટના ઇન્ગ્રેડિયન્ટને પ્રોપર મિક્સ કરવાનો અને એકરૂપ એકરસ અને એક કલરમાં ઠાળવાનું હોય છે. હવે એમાં ત્રણ મિક્સ એક્શનો ઇન્વોલ્વ હોય છે. ફર્સ્ટ, a general bleeding of different particle size of a ingredient to be uniformly distributed throughout the concrete mass. A vigorous rubbing action of cement paste on the surface of the aggregate particle. And ત્રીજી મેન ઇમ્પોર્ટન્ટ દરેક પોર્શનનું પોતાના પ્રોપોર્શનમાં મિક્સિંગ કરવું. જેમ કે સિમેન્ટ પર્ટિક્યુલર M20, M25 પર પર્ટિક્યુલર ગ્રેડ ઓફ કોન્ક્રીટના અકોર્ડન્સ એની જે વેલ્યુઝ હોય વેટ એ પ્રમાણે એનું મિક્સ થવું, દરેક પાર્ટિકલ એક રસમાં સમાઈ જાય એવું કરવું અને એનું રબિંગ એનું જે મિક્સિંગ હોય છે એકબીજા પ્રત્યેનું એ પ્રોપર થવું. એની બે મેથડો છે, એક હેન્ડ મિક્સિંગ અને મશીન મિક્સિંગ. પહેલાના સમયમાં જ્યારે કોઈ મશીન હતા ને એવા તો અથવા કોઈ મિકેનિકલ ડિવાઇસ નતા અને હતા તો ઇન્ડિયામાં આપણા કોસ્ટના કારણે લોકો પરચેસ કરતા અટવાતા હતા. તો એ વખતે હેન્ડ મિક્સિંગનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવતો હતો. હેન્ડ મિક્સિંગમાં ફર્સ્ટ એગ્રીગેટ મોટા એગ્રીગેટ 20 mm, પછી એના ઉપર 10 mm, 10 mm પછી રેતી એના પછી સિમેન્ટ નાખી એને પાવડાની મદદથી ખોચી દેવાનું, ખોચી અને એક સાઈડથી બીજી સાઈડ લઈ જવાનું. એ જ રીતે એમાં ફરીથી સિમેન્ટ પ્રોપોર્શન એડ કરી થોડું જરૂરિયાત પ્રમાણે ફરીવાર ખોચી એને લાંબુ કરી એક કુંડાળું બનાવી એમાં વચ્ચે થોડું ખાડા ટાઈપ બનાવી એમાં પાણી રોકવામાં આવતું અને એ પાણી નાખ્યા પછી એને ફરીથી ખોચવામાં આવતું હતું. તો આ પ્રોસેસ 3 થી 4 વાર ખોચવાથી એ મિક્સિંગ એનું પ્રોપર થાય. બરાબર છે. અને એને કોન્ક્રીટ તરીકે અથવા પેસ્ટ તરીકે યુઝ કરવામાં આવતું હતું. બીજું છે મશીન મિક્સિંગ. મશીન મિક્સિંગના કંઈક તબક્કાઓ છે. પહેલો તબક્કો છે અકોર્ડિંગ ટુ ધ ઓપરેટિંગ કન્ડિશન. બીજો તબક્કો છે અકોર્ડિંગ ટુ ધ પ્રિન્સિપલ ઓફ મિક્સિંગ. ત્રીજો તબક્કો છે અકોર્ડિંગ ટુ ધ કન્ડિશન ઓફ યુઝ. દરેક તબક્કામાં પણ બે એના સબ ડિવિડન્ડ છે, જેમાં બેચિંગ મિક્સિસ, continuous mixer, gravity type with force mixing, stationary concrete mixes, portable concrete mixing. Batching mixing માં the mixer are charged with material in batches. Each new batch will be charged into the drum of the mixer only when the preceding batch has been discharged. એટલે આમાં બેચ વાઇઝ દરેકના મશીનમાં ખાલી કરવાનું, એને ફરવા દેવાનું, એક ખાલી થાય એટલે બીજી બેચ રેડી થાય અને એના પછી આગળની પ્રોસેસ ચાલુ થાય. એમાં ત્રણ ટાઈપ છે, એક ટિલ્ટિંગ ટાઈપ, નોન ટિલ્ટિંગ ટાઈપ એન્ડ રિવર્સિંગ ટાઈપ. બરાબર છે. ટિલ્ટિંગ ટાઈપમાં 85 ટનથી 100 ટન, 140 ટન અને 200 ટન. નોન ટિલ્ટિંગ ટાઈપમાં 200 ટન, 280 ટન અને જે પ્રમાણે જે વેલ્યુ આવતી હોય. ટી, એનટી અને આરની વેલ્યુઝ છે જે છે ટી ડિનોટેડ ટિલ્ટિંગ ટાઈપ, NT denoted by non-tilting time, and R is equal to reversal time. Non-tilting type. In case of non-tilting type mixer, the mixing drum of the mixer is cylindrical in shape and it revolves about two horizontal axes. It has opening on both the sides. ચલો આપણે એક ફિગર જોઈ લઈએ.
આ આપણી ફિગર રહી ગયું. લાઇન ડાયાગ્રામ ઓફ ટિલ્ટિંગ ટાઈપ ઓફ મિક્સર, જે મિક્સર જનરલી આપણને જોવામાં મળી રહે છે. બરાબર છે. આ હેન્ડ વ્હીલ છે, આ ડ્રમના ઉપર નીચે આગળ પાછળ કરવામાં મદદરૂપ થાય છે. મેઝરિંગ ટેન્ક છે, આ ટેન્કમાં મટીરિયલ ભરી, આ ટેન્ક જેટલું જ મટીરિયલ ભરી અને એમાં ખાલી કરવામાં આ રોપની મદદથી, અને આ છે ઉપર ઓફ સ્કીપ, બરાબર, ઊંચું નીચું કરવા માટેનું. એ જ રીતે છે. ઓકે, બરાબર છે. હા, હવે આવી ગયું મિક્સિંગ ટાઈમ. મિક્સિંગ ટાઈમ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ મહત્વની વસ્તુ થઈ ગઈ છે. Mixing time is the time required to produce the uniform concrete. It is reckoned from the time when all the material have been put into the drum. મશીન પહેલેથી ચાલુ કરી દેવામાં આવે છે. મશીન ચાલુ કર્યા પછી એને પાણીથી સાફ કરી થોડું પાણી નાખી એના પાણીની ભીનાશ પકડી દેવાની, જેથી મટીરિયલ ડ્રમમાં ચોંટે નહીં અને એ પ્રોપોર્શન એનો ફેલ થાય નહીં. પછી એમાં મટીરિયલ ફીડઅપ કરી અને એને કોન્સ્ટન્ટ ફેરવવામાં આવે. દરેક મટીરિયલ ફીડ થઈ જાય ત્યાં સુધી એને ફેરવવામાં આવે છે. એના પછી એકચ્યુઅલ મિક્સિંગ ટાઈમ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. કોન્ક્રીટ મિક્સર are generally designed to run at a speed of 15 to 20 revolution per minute. બરાબર. અને પ્રોપર મિક્સિંગ કરવા માટે 25 થી 30 રિવોલ્યુશન કરવા જરૂરી છે. બટ સાઈડ ઉપર લેક ઓફ ટાઈમ, આળસ, ગેરવ્યાજબીતા અને બહુ બધા કારણોથી ઓછા સમયમાં વધારે માલ લેવા માટે અથવા ટાઈમ બચાવવા માટે લોકો 15 થી 20 રિવોલ્યુશન કરતા હોય છે. પણ આપણા સ્ટાન્ડર્ડ રિવોલ્યુશન 25 થી 30 કેલ્ક્યુલેટ કરવામાં આવતા હોય છે. કન્ટિન્યુઅસ મિક્સિંગ. કન્ટિન્યુઅસ મિક્સિંગમાં કોન્સ્ટન્ટ મિક્સિંગ થતું હોય તો દરેક બેચની પહેલા થોડું પાણી નાખી એડ કરી દેવામાં આવતું હોય છે, અને આ લાર્જ પ્રોજેક્ટમાં બહુ જ કામ આવતું હોય છે. હવે આવે છે ટ્રાન્સપોર્ટિંગ ઓફ કોન્ક્રીટ. ટ્રાન્સપોર્ટિંગ ઓફ કોન્ક્રીટનો મતલબ એવો થાય છે કોન્ક્રીટને એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જવા માટે. જેમ કે આરએમસી પ્લાન્ટ હોય છે મોટા મોટા, ત્યાં ગાડી ડિસ્ટન્સ વધારે હોય છે. જ્યારે નાના નાના પ્લાન્ટ હોય, મતલબ ઓન સાઇડ ઉપર કોન્ક્રીટિંગ થતું હોય તો ત્યારે એનું ડિસ્ટન્સ ઓછું હોય છે. ઇવન હાલ નાની સાઇડ ઉપર જમીન લેવલે એક જગ્યાથી બીજી જગ્યાએ લગભગ 15 ફૂટના ડિસ્ટન્સથી કોન્ક્રીટનું ટ્રાન્સપોર્ટેશન થાય, એના બી ટ્રાન્સપોર્ટેશન ઓફ કોન્ક્રીટ કહેવામાં આવે છે. એ રીતે થવું જોઈએ જેથી કોન્ક્રીટમાં ઇન્ગ્રેડિયન્ટમાં કોઈ વેરિએશન ના આવવું જોઈએ, એમાં બહુ વાઇબ્રેશન ના આવવું જોઈએ. સેકન્ડ, વાઇબ્રેશન આવવાથી એમાં એગ્રીગેટ, માટી, સિમેન્ટ અને પાણી આ ચારે ચાર સેપરેટ થઈ જતું હોય છે. આ સેપરેટ ના થવું જોઈએ. એટલા માટે આ ખાસ ધ્યાનમાં રાખવું પડે છે. ટ્રાન્સપોર્ટેશનની રિક્વાયરમેન્ટ છે જે આપણે જોઈ લઈએ છે. એ છે કોન્ક્રીટ ડિલિવરી એટ ધ પોઈન્ટ ઓફ પ્લેસિંગ શુડ બી યુનિફોર્મ એન્ડ પ્રોપર કન્સિસ્ટન્સી. મેં જે પ્રમાણે કીધું, ચારે ચાર ઇન્ગ્રેડિયન્ટ છૂટા પડવા ના જોઈએ. નો સેગ્રીગેશન ઇન ધ કોન્ક્રીટ. સેગ્રીગેશનનો મતલબ પાણી છૂટું પડવું જોઈએ. તો વસ્તુ તો એને જ થઈ ગઈ, આ સેગ્રીગેશનને લઈ થઈ ગઈ. ત્રીજો પોઈન્ટ છે નો એક્સેસિવ ડ્રાઇંગ એન્ડ સ્ટીફનેસ ઓફ ધ કોન્ક્રીટ. આ બહુ જ મહત્વની વસ્તુ છે. ટ્રાન્સપોર્ટેશન કરતી વખતે ઘણીવાર લોંગ ટાઈમ ડ્યુરેશન હોય, અથવા એક પાત્રમાંથી બીજા પાત્રમાં થાય તો પાત્ર ભીનું ના હોય, અથવા ગરમીના કારણે પાણી એનું ચૂસાઈ જતું હોય અથવા ઇવોપરેટ થઈ જતું હોય, એ વખતે ખાસ પ્લેસ થતા કોન્ક્રીટ પર ફોકસ કરી જોઈ લેવાનું એ ઇવોપરેટેડ પાણી તો નથી થઈ ગયું, કાં તો પાણી ઓછું તો નથી હોય તો એમાં એટલું પાણી એડ કરે, ફરીથી એને મિક્સ કરી દેવાનું અને પછી યુઝ કરવાનું. અધરવાઇઝ કોન્ક્રીટમાં તિરાડો પડવાની સંભાવના બહુ જ વધી જાય છે. The process of mixing, transporting, placing and compacting concrete should not taken more than 90 minutes in any case. બહુ જ મહત્વની વસ્તુ, 90 મિનિટ કરતા આટલી પ્રોસેસમાંથી એક બી પ્રોસેસ પછી થવી ના જોઈએ. 90 મિનિટના અંદર આ બધી પ્રોસેસ થઈ જવી જોઈએ. એના પછી જો પ્રોસેસ થાય તે કોન્ક્રીટના
ફરીથી બનાવી મિક્સરમાં નાખી ફરીથી મિક્સ કરી અને યુઝ કરવું, અધરવાઇઝ એ ફેલ થઈ જશે. અને ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લો હોય એટલું ધ્યાન રાખવાનું. ચલો, ધ પ્રિન્સિપલ મેથડ અડોપ્ટેડ ફોર ટ્રાન્સપોર્ટેશન ઓફ કોન્ક્રીટ આર, થોડીક પ્રોસેસો છે એ આપણે અડોપ્ટ કરેલી છે ટ્રાન્સપોર્ટેશન માટે, એ જોઈ લઈએ. મોર્ટાર પેન, વ્હીલ બેરો એન્ડ હેન્ડ કાર્ટ્સ, ટ્રક મિક્સીસ, ડ્રમ્પર, ક્રેન, બકેટ એન્ડ રોપવે, બેલ્ટ કન્વેયર, ક્યૂટ, ટ્રાન્સિસ્ટ, મિક્સીસ, સ્કીપ એન્ડ હોઇસ્ટ, પંપ એન્ડ પાઇપલાઇન. આ બધી વસ્તુ ડિસ્ક્રિપ્ટ કરવા જેવી નથી, એના નામ પરથી અને એના ઉપરથી આપણને આઈડિયા આવી જતો હોય છે કે આ કઈ રીતે થાય છે. હવે ટોપિક આવ્યો છે પ્લેસિંગ ઓફ કોન્ક્રીટ. અત્યાર સુધી આપણે કોન્ક્રીટ બનાવી અને એના સાઇટ જોડે પહોંચાડવાનું કામ કર્યું છે. હવે એને આપણે આગળ લઈ જવાનું કામ કરવાનું છે અને એ કામ કરવા માટે આપણે પ્લેસિંગ ઓફ કોન્ક્રીટ સ્ટડી કરવું પડતું હોય. પ્લેસિંગ ઓફ કોન્ક્રીટ ઘણીવાર આમ પાણી નાખી એમ ડોલ છૂટી ફેંકી દઈએ તો એ બી પ્લેસ થઈ જાય, આરામથી બી નાખી શકાય છે. બટ જો આરામથી નાખવા જઈએ છીએ તો ટાઈમ વધારે કન્ઝ્યુમ થાય છે અને છૂટું ફેંકી દઈએ તો કોન્ક્રીટ બેકાર થઈ જાય છે. એટલે આ બંને વચ્ચે એક પ્રોપર મેનરમાં કોન્ક્રીટનું પ્લેસિંગ થાય એ બહુ જ મહત્વનું હોય છે. એટલે કોન્ક્રીટના અમુક હાઇટથી નીચે રાખી અને પ્લેસ કરવામાં આવે છે, જેથી કોન્ક્રીટના પાર્ટિકલ્સ છૂટા ના પડી જાય, એમાંથી પાણી ના બહાર નીકળી જાય, એગ્રીગેટ, માટી, કોઈ બી વસ્તુ છૂટી ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને એ રીતે એના પ્લેસ કરવામાં આવે છે. એ કોઈ પણ હોય, બરાબર છે. થોડાક પ્રિકોશન છે જે કોન્ક્રીટ પ્લેસ કરતા વખતે બહુ જ ધ્યાન રાખવાના જેવા છે, જેમ કે પ્લેસિંગ કોન્ક્રીટ વિધિન સ્મોલ અર્થ મોલ્ડ. હવે નાના મોલ્ડમાં એને ભરી અને જમીન ઉપર પાથરવામાં આવે છે. સેકન્ડ વસ્તુ છે પ્લેસિંગ કોન્ક્રીટ વિધિન લાર્જ અર્થ મોલ્ડ. મોટા અર્થમાં ભરી એને પ્લેસ કરવામાં આવે છે, જેમ કે કોઈક મોટા પાત્રમાં એને મૂકી અને એમાં ધીરેથી એને પ્લેસ કરવું. એ જ રીતે નાના પાત્રમાં ભરી. હવે ઘણા બધા અત્યારે તો પાઇપિંગ આવે છે, પમ્પિંગ આવે છે, બહુ જ બધી મેથડો આવી ગઈ છે. પણ આ મેથડોમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે પાણીનું પ્રોપોર્શન એનો હલી ના જવું જોઈએ, જેનાથી બીજા બધા પ્રોબ્લેમ ના થવા જોઈએ. હવે આવી જાય કોમ્પેક્શન ઓફ કોન્ક્રીટ. જમીન પર એકવાર કોન્ક્રીટનું પ્લેસિંગ થઈ ગયા પછી એને કોમ્પેક્શન કરવામાં આવે છે. કોમ્પેક્શનનો મતલબ એવું થાય વાઇબ્રેશન. વાઇબ્રેશનથી જે સળિયા અથવા જે મોલ્ડ હોય આપણું, એ મોલ્ડમાં કોન્ક્રીટ જ્યાં ઠાલવ્યો હોય એમાં પ્રોપર સેટલ ડાઉન થઈ જવા માટે જે પ્રોસેસ કરવામાં આવે છે એને કોમ્પેક્શન ઓફ કોન્ક્રીટ કહેવામાં આવે છે. કોમ્પેક્શન ઓફ કોન્ક્રીટમાં અમુક મેથડો છે અને એ કઈ રીતે કરવામાં આવે છે એ પણ આપણે જોઈ લઈશું. ફર્સ્ટ મેથડ ઓફ કોમ્પેક્શન, હેન્ડ કોમ્પેક્શન. હેન્ડ કોમ્પેક્શન એટલે હાથ કોન્ક્રીટમાં નાખી અને એ રીતે નહીં, પણ એમાં 16 mm નો સ્ટીલનો સળિયો લગભગ 1 મીટર લાંબો એને ખૂંચવામાં આવે છે વારે ઘડી કોન્ક્રીટમાં, કે જેનાથી કોન્ક્રીટ જે પ્લેસ ઉપર જામી ગયો હોય, જે પ્લેસ પરથી આગળ ના વધતો હોય ત્યાંથી આગળ થાય અને સેટલ ડાઉન થાય. આ જ પ્રોસેસ દરેકમાં રહે છે, જેમાં ખાલી સાધનો ઉપયોગ બદલાતો રહે છે. બીજો છે કોમ્પેક્શન બાય વાઇબ્રેશન. વાઇબ્રેટિંગ મશીન આવે છે, નીડલ વાઇબ્રેશન આવે છે, હેવી વાઇબ્રેશન આવે છે. એ વાઇબ્રેશનનો યુઝ કરી અને એને કરવામાં આવે છે. પણ વાઇબ્રેશનનો યુઝ પણ એક લિમિટેડ પ્રમાણમાં કરવાથી જ એ કોમ્પેક્શન વ્યવસ્થિત થાય છે, અથવા કોન્ક્રીટમાં ડિસ્ટર્બન્સ બહુ આવતા હોય છે. સેકન્ડ છે કોમ્પેક્શન બાય પ્રેશર એન્ડ જોલ્ટિંગ. કોન્ક્રીટ પર પાવડાથી અથવા કોઈ બી વસ્તુથી પ્રેશર કરી અથવા એના આજુબાજુ ખટખટાવવાથી એ કોમ્પેક્શન થતું હોય છે. બીજું આવે છે કોમ્પેક્શન બાય
સ્પાઇનિંગમાં આવતું હોય છે જે કેબલ્સ જે સળિયા હોય અથવા જે પાત્ર હોય એનું ઊંચું નીચું કરી અથવા એમાં થોડું વેરિએશન મૂકી અને એ રીતે કરવામાં આવતું હોય છે. બરાબર છે. હેન્ડ કોમ્પેક્શન, રોડિંગ, રેમ્પિંગ અને ટેમ્પિંગ. રોડિંગ સળિયા વડે, રેમ્પિંગ એક સ્લોપી એરિયાથી એને કરવાથી અને ટેમ્પિંગ ખટખટાવાથી આ પ્રોસેસ થાય છે. જે આ નીડલ આ ઇન્ટરનલ વાઇબ્રેટિંગ મશીનનો એક ઇમેજ છે અને આ જે મેં તમને પ્રોસેસ કીધી એ જ પ્રોસેસ કન્ટિન્યુ હોય છે દરેકમાં. જે હું દરેક વસ્તુ વાંચીને નહીં સમજાવું, જે વર્બલી સમજાઈ દઈ છે. ક્યુરિંગ ઓફ કોન્ક્રીટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર કોન્ક્રીટ. જ્યારે કોન્ક્રીટ કાસ્ટિંગ થાય એના પછી એમાં જે બહુ જ મહત્વની વસ્તુ આવતી હોય છે એ છે ક્યુરિંગ. ક્યુરિંગ એટલે કોઈ વસ્તુ નથી, પાણી પીવડાવવું. કોન્ક્રીટ કાસ્ટ કર્યાના 5-6 કલાક પછી, મોસ્ટલી 5-6 કલાક પછી એના પાણી છાંટવાની પ્રોસેસ ચાલુ કરી દેવાની. પાણીમાં પલાળી રાખવાનો, એના પર પાણી રહેવાથી હીટ ઓફ હાઇડ્રેશન જે પ્રોસેસ થાય થઈ જાય, એમાંથી પોર્સ અલગ થઈ જવા, એનું જોડાણ થઈ જવું, આ બધી જ પ્રોસેસ એ દરમિયાન થતી હોય છે. એટલા માટે પાણી નાખવું, પાણીનો છંટકાવ બહુ જ મહત્વનો હોય છે, જેથી કોન્ક્રીટના સ્ટ્રેન્થ મળી રહે. Period of curing. Specification generally require that the concrete be kept moist for a period of at least 7 days and preferably 14 days. 7 થી 14 દિવસ વચ્ચે સારો ક્વોલિટીનો સિમેન્ટ વાપરવો હોય તો 7 થી 14 દિવસ વચ્ચે એને ક્યોરિંગ કરવાનું. મેક્સિમમ એનું પીરિયડ છે 14 દિવસ અને મિનિમમ 7 દિવસ. એનાથી વધારે બી કરી શકતા હોઈએ છીએ. અને કોઈ સ્પેશિયલ કેસમાં એનો પીરિયડ 28 દિવસ સુધી બી ખેંચાતો હોય છે. મેથડ ઓફ ક્યુરિંગ. મેથડ ઓફ ક્યુરિંગ નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે સ્ટાર્ટ કરશું. મેથડ ઓફ ક્યુરિંગ એન્ડ જોઈન્ટ ઇન કોન્ક્રીટ. બે બહુ જ મહત્વના ટોપિક છે જે એક્ઝામમાં દર વખતે આવતા હોય છે અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.